નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે 11th સાયન્સમાં રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના ચેપ્ટરને આગળ વધારીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે પરમાણ્વીય દળ, સરેરાશ પરમાણ્વીય દળ અને આણ્વીય દળની ચર્ચા કરી. નેક્સ્ટ આજનો ટોપિક છે મોલર દળ. પણ મોલર દળ અને મોલ સંકલ્પના, પહેલા આપણે મોલ સંકલ્પના તરફ જઈએ. પ્રશ્ન: મોલર દળ અને મોલ સંકલ્પના સમજાવો. મોલ સંકલ્પના અને મોલર દળ સમજાવો. મોલર દળ અને મોલ સંકલ્પના સમજાવો. પહેલા આપણે મોલ કોન્સેપ્ટની ચર્ચા કરીએ. જો દ્રવ્યના જથ્થાના, પદાર્થના જથ્થાના SI એકમ મોલ છે, બરાબર? સિમ્પલ, જેનો તમને ખ્યાલ છે. 7 મૂળભૂત એકમો છે, એમાંથી દ્રવ્યના જથ્થાનો SI એકમ મોલ છે. પણ મોલ એટલે આપણને ખબર નહીં પડે. દાખલા તરીકે હું અમુક વાક્ય બોલું તો શું સાચું છે કે ખોટું તમને ખબર પડી જશે. દાખલા તરીકે હું કહું છું કે હું 30 સેકન્ડમાં 10 મીટર અંતર કાપી શકું. 30 સેકન્ડમાં 10 મીટર અંતર કાપી શકું. સાચું? યસ. હું 5 કિલોગ્રામ વજન ઉંચકી શકું. હું 5 કિલોગ્રામ વજન ઉંચકી શકું. સાચું છે. રૂમનું તાપમાન હાલમાં 298 કેલ્વિન છે. નિર્ભવ સાચું કે કદાચ ખોટું પણ હોઈ શકે, પણ આપણને એનો આઈડિયા આપે છે કે આવું વિધાન સાચું છે અથવા ખોટું છે. પણ હું એમ કહું કે હું 5 મોલ પાણી પી શકું. હું 5 મોલ પાણી પી શકું. તો પ્રશ્ન એ થશે કે મોલ એટલે કેટલો જથ્થો? આઈડિયા આવતો નથી. તો મોલ ક્યારે જરૂરિયાત પડે? કોઈ પણ અણુ, પરમાણુ કે આયન છે એ બધા અતિ સૂક્ષ્મ છે. આના નાના જથ્થામાં પણ અણુ, પરમાણુ કે આયનની સંખ્યા અતિશય વિશાળ હોય છે. અતિ અણુ, પરમાણુ કે આયન, અણુ, પરમાણુ કે આયન, આ બધા અતિ સૂક્ષ્મ છે. કોઈ પણ અણુ, પરમાણુ કે આયનની વાત થતી હોય તો એ બધા અતિ સૂક્ષ્મ છે, જેના નાના જથ્થામાં પણ અણુ, પરમાણુ કે આયનની સંખ્યા અતિશય વિશાળ હોઈ શકે. અણુ, પરમાણુ કે આયનના નાના જથ્થામાં પણ સંખ્યા કેવી હોઈ શકે? વિશાળ સંખ્યામાં અણુ, પરમાણુ કે આયન આવેલા હોઈ શકે. વિશાળ સંખ્યા. તો આ સંખ્યાને દર્શાવવા માટે મોલનો પ્રયોગ થાય છે. શેનો પ્રયોગ થાય છે? મોલ. જોઈએ આગળ. તો કોઈ મોટો જથ્થો હોય, બરાબર, મોટી સંખ્યા હોય, એને નાની સંખ્યામાં દર્શાવવા માટે આપણે કોઈ આવી રાશિનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે કહીએ કે 12 નંગ છે, એને દર્શાવવું એટલે 1 ડઝન લઈએ છીએ. 20 નંગ હોય, 20 નંગ, એને દર્શાવવું તો 1 કોડી લઈએ છીએ. 144 નંગ એટલે કે 12 ડઝન થાય. 144 નંગ એને દર્શાવવું હોય તો 1 ગ્રોસ લઈએ છીએ. 1 ગ્રોસ લઈએ છીએ. તો આ રીતે સંખ્યા જે છે, મોટી સંખ્યા હોય એને નાના એકમમાં રૂપાંતરિત કરી શકાય. જેમ કે 12 નંગ બરાબર 1 ડઝન, 20 નંગ બરાબર 1 કોડી અને 144 નંગ બરાબર 1 ગ્રોસ.
અને 144 નંગ બરાબર 7.2 કોટી પણ લખી શકાય 7.2 કોટી. તો આ રીતે રૂપાંતરણ કરવામાં આવે છે. તો હવે આપણા માટે મેઈન પ્રશ્ન એ થશે કે 1 મોલ એટલે કેટલી સંખ્યા? 1 મોલ એટલે તો સિમ્પલ 1 મોલ જથ્થો એટલે આટલો આમ થશે 606.022 into 10⁻23 અણુ પરમાણુ કે આયન હોય તો આને આપણે 1 મોલ તરીકે ઓળખીએ છીએ. જેમ 1 ડઝન બરાબર 12 નંગ, 1 કોડી બરાબર 20 નંગ, 1 ગ્રોસ બરાબર 144 નંગ. એ જ રીતે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. એક્ઝેક્ટ 1 મોલ નો જથ્થો લખવો હોય, આ તો 10 ના ગુણાંકમાં છે. એક્ઝેક્ટ 1 મોલ જથ્થો લખવો હોય તો આ રીતે થશે 1 મોલ બરાબર 60213670670 અહીંયા પોઈન્ટ બેઠો છે. આ પોઈન્ટને તમે ખસેડો જો 3 6 9 12 15 18 21 22 અને 23 ના આપણે ખસેડીએ છીએ એટલે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત અણુ પરમાણુ કે આયન મીન્સ ધીસ ઇઝ 1 મોલમાં કેટલા અણુ પરમાણુ કે આયન હોય છે? તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. 1 મોલને વાસ્તવિક સંખ્યામાં દર્શાવવું હોય તો 60221300000000000000000 5 ટાઈમ્સ આવશે. આ રીતે થશે. બરાબર? આ 1 મોલ. કોઈ આપણી પાસે 1 મોલ સોડિયમ પરમાણુ માગે 1 મોલ સોડિયમ પરમાણુ, તો આપણે સોડિયમનો આટલો જથ્થો આપવાનો છે 6.022 × 10⁻23 સોડિયમના પરમાણુ આપવાના થશે. સોડિયમના પરમાણુ. કોઈ આપણી પાસે 1 મોલ પાણી માંગે તો આપણે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત H2O ના અણુ આપવાના 6.022 × 10⁻23 H2O મોલેક્યુલ્સ પાણીના અણુ આપવાના છે. કોઈ આપણી પાસે 1 મોલ મીઠું માંગે, કોઈ આપણી પાસે 1 મોલ મીઠું માંગે તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત NaCl ના અણુ આપવાના થશે. તો ટૂંકમાં કહીએ તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. આટલા સ્પીસીસ થાય. અણુની વાત કરીએ તો અણુ, પરમાણુની વાત કરીએ તો પરમાણુ, અને આ રીતે આયોનિક પદાર્થની વાત કરીએ હોય તો આયોનિક પદાર્થ. પણ આ સંખ્યા અતિશય વિશાળ સોરી તો મોલ છે કે આ સંખ્યા પર નિર્ધારિત. અને ઘણી વખત આપણા મનમાં પ્રશ્ન એ થાય કે શું ખરેખર 1 મોલમાં આટલા જ અણુ પરમાણુ કે આયન હોય? 1 મોલમાં શું ખરેખર આટલા જ અણુ પરમાણુ કે આયન હોય? તેનો જવાબ છે યસ. કઈ રીતે નક્કી કરેલું છે? તો એના માટે આપણને તમને ખ્યાલ છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર, માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બન 12 ના એક પરમાણુનું દળ 1.992648 into 10⁻23 ગ્રામ આવે છે. કાર્બન 12 ના એક પરમાણુનું દળ. ફરીથી કેટલું આવે છે કાર્બન 12 ના એક પરમાણુનું દળ?
1.992648 into 10 raised to minus 23 ગ્રામ. આમ છે એક પરમાણુ, પણ એ પરમાણુ કેનો? કાર્બનના સમસ્થાનિક C12 નો. કાર્બન 12 ના એક પરમાણુનો દળ કેટલો આવે છે? 1.992648 into 10 raised to minus 23 ગ્રામ. તો આનો ઉપયોગ કરીને આપણે 1 મોલ જથ્થામાં કેટલા અણુ પરમાણુ કાર્યન આવેલા છે એની ગણતરી કરી શકીએ. કઈ રીતે ગણતરી કરવામાં આવે છે? તો એકદમ સરળ. આ જે દ્વિરાશી છે એને આપણે વિરુદ્ધ મૂકીએ. વિરુદ્ધ મૂકેલા મૂકીએ. સિમ્પલ આ જથ્થો આપણને ખ્યાલ છે. તો આ મૂકી શકાય 1.992648 into 10 raised to minus 23 ग्राम, minus 23 ग्राम equal to 1 atom. एक परमाणु. केनो परमाणु? C12 નો. તો 12 ગ્રામમાં કેટલા પરમાણુ? 12 ગ્રામ જ કેમ? કારણ કે કાર્બનનું મોલર દળ, કાર્બનનું પરમાણુય દળ 12 છે. Therefore 12 ગ્રામ જથ્થામાં કેટલા પરમાણુ? 12 ગ્રામ જથ્થો એટલે 1 મોલ જથ્થો થઈ ગયો. કાર્બનની વાત થાય છે. નાઇટ્રોજનની વાત નથી તો 14 ગ્રામ જથ્થો લેવો પડે. બરાબર? તો 12 ગ્રામમાં કેટલા પરમાણુ? સિમ્પલ આ બંનેનો ગુણાકાર થશે 12 ગુણ્યા 1. સમજો 12 ગુણ્યા 1 આટલા ગ્રામ પર મોલ. ગ્રામ પર મોલ. આનો અર્થ એ થાય કે 1 મોલનું દળ 12 ગ્રામ. હું એમ લખું છું, જો સમજો 1 ડઝન બરાબર 12 નંગ. ઇઝ ઇટ ક્લિયર? 1 ડઝન બરાબર 12 નંગ. તો હું આમ લખું 12 નંગ પર ડઝન. તો બે સરખું છે. 12 નંગ પ્રતિ ડઝન. 1 ડઝનમાં 12 નંગ. 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. તો હું આમ લખું 60 સેકન્ડ પર મિનિટ. આનો અર્થ થાય 1 મિનિટમાં 60 સેકન્ડ. તો આનો અર્થ શું થાય? 1 મોલમાં 12 ગ્રામ. પણ કેવી વાત થાય છે? ફરજિયાત લખવું પડે C12. કાર્બન 12 ની વાત થાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, એક દિવસ બરાબર 24 કલાક. તો શું લખી શકાય? 24 કલાક પર ડે. 24 કલાક પ્રતિ દિવસ. 12 નંગ પ્રતિ ડઝન. 60 સેકન્ડ પ્રતિ મિનિટ. 12 ગ્રામ. 12 ગ્રામ પ્રતિ મોલ. 1 મોલ કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ. 1 મોલ કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ. ફરીથી વાક્ય યાદ રાખો. 1 મોલ કાર્બન પરમાણુનું દળ કેટલું? 12 ગ્રામ. 1 મોલ કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ થાય. યસ, હમણાં જોઈએ. સિમ્પલ. તો હવે આ જે છે છેદમાં જશે 1.992648 into 10 raised to minus 23 ગ્રામ પર લખી નાખો જાતે. ઓકે, દેખાય છે 12 ગ્રામ. 1.992648 into 10 raised to minus 23 ગ્રામ પર પરમાણુ. જો ખબર પડી હોય તો આનો શું થાય? એક પરમાણુનું દળ આટલા ગ્રામ છે જ. આ પરમાણુને અહીંયા લઈ જઈએ તો ગ્રામ પર પરમાણુ. ખ્યાલ પડે છે? તો 1.992648 into 10 raised to minus 23 ગ્રામ
હવે જો તેને કેન્સલ શું થશે, ગ્રામ ગ્રામ કેન્સલ થશે, પરમાણુ છેદનો છેદ છે અંશમાં જશે, મોલ છે તે અંશના છેદમાં રહેલો છે, બરાબર, એ છેદમાં આવશે. તો આનો જવાબ 12 ને તમે 1.992648 વડે ભાગો. જો 12 ને તમે 2 વડે ભાગો ને તો 6 આવી જાય, પણ 2 કરતા સહેજ નાની સંખ્યા વડે ભાગવાના છે. તો જવાબ આવશે 6.0221367 ગુણ્યા 10 ની માઈનસ 23 ઘાત અંશમાં જશે પ્લસ 23 ઘાત માઈનસ 23 ઘાત અંશમાં જાય તો શું થાય, પ્લસ 23 ઘાત. અને પરમાણુ અંશમાં જશે એટલે કે પરમાણુ મોલ આપણી નાની સંખ્યા છે અને મોલ છે એ છેદમાં આવશે. ફરીથી આ સમજવાનો પ્રયત્ન કરજો. 1.992648 ગુણ્યા 10 ની માઈનસ 23 ઘાત ગ્રામ હોય, C12 ની જ વાત થાય છે. તો કાર્બન 12 નો એક પરમાણુ બેઠો છે, C12 નો એક પરમાણુ, C12 C13 અને C14 આવા ત્રણ પ્રકારના પરમાણુ હોય ને ત્રણેય એકબીજાના સમસ્થાનિક છે, એમાંથી આપણે C12 ની વાત કરીએ છીએ. તો 12 ગ્રામમાં કેટલા પરમાણુ, આ બંનેનો ગુણાકાર થયો 12 ગ્રામ પર મોલ, એનો અર્થ થશે કે 1 મોલનું દળ 12 ગ્રામ, કારણ કે કાર્બનનું મોલર દળ 12 ગ્રામ છે, બરાબર. તો 12 ગ્રામમાં કેટલા પરમાણુ મળી જાય, તો 12 ગ્રામમાં એટલે 1 મોલમાં આટલા પરમાણુ જો આવી ગયો. આ બંનેનો ગુણાકાર ગ્રામ પર મોલ. નેક્સ્ટ આ રાશિ ક્યાં જશે, છેદમાં 1.992648 ગુણ્યા 10 ની માઈનસ 23 ઘાત ગ્રામ પર પરમાણુ. આનો અર્થ થશે કે એક પરમાણુનું દળ આટલા ગ્રામ, એક પરમાણુનું દળ આટલા ગ્રામ, એક મોલનું દળ આટલા ગ્રામ. ગ્રામ ગ્રામ કેન્સલ, પરમાણુ અંશમાં જશે, મોલ છેદમાં આવશે, એટલે જવાબ આવશે પરમાણુઓ પર મોલ. આનો અર્થ શું થાય કે એક મોલમાં રહેલા પરમાણુઓની સંખ્યા આટલી. કાર્બન પરમાણુની વાત થતી હતી, કોઈ અણુની વાત થતી હોય, દાખલા તરીકે H2O જેવા અણુની વાત થતી તો અણુ આટલા, મીન્સ એક મોલમાં આટલા સ્પીસીસ હોય, એક મોલમાં આટલા સ્પીસીસ હોય. સ્પીસીસ એટલે અણુ પરમાણુ કે આયનની સંખ્યા. સ્પીસીસ એટલે શું થશે, અણુ પરમાણુ કે આયનની સંખ્યા. બીજું કે કાર્બન 12 ના એક પરમાણુ હોય, કાર્બન 12 નો એક પરમાણુ હોય, તો તમને ખ્યાલ છે કાર્બન 12 ના એક પરમાણુનું દળ 12 AMU સ્વીકારવામાં આવેલું છે. 12 AMU એટલું ફૂલ ફોર્મ થશે એટમિક માસ યુનિટ. કાર્બન 12 ના એક પરમાણુનું દળ 12 AMU સ્વીકારવામાં આવ્યું છે. હવે 1 AMU બરાબર તમને ખબર છે, ગ્રામમાં કન્વર્ટ કરી નાખે, AMU ને ગ્રામમાં કન્વર્ટ કરી નાખે. 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10 ની માઈનસ 23 ઘાત. જો તમને યાદ હોય તો યાદ છે, 10 ની માઈનસ 24 ઘાત, સોરી 23 ઘાત નહીં, 1.66056 ગુણ્યા 10 ની માઈનસ 24 ઘાત આટલા ગ્રામ. તો AMU નો ગ્રામમાં કન્વર્ટ કરો છો, 1.66 ગુણ્યા 10 ની માઈનસ 24 ઘાત ગ્રામ. તો કાર્બન પરમાણુનું દળ AMU માં કેટલું છે, 12 AMU. ગ્રામમાં કેટલું છે, તો ગ્રામમાં કેવું તો 12 ગુણ્યા 1.66 ગુણ્યા 10 ની માઈનસ 24 ઘાત. તો એ કાર્બન 12 ના પરમાણુનું દળ આપણને પ્રાપ્ત થશે, બરાબર. પણ શેમાં પ્રાપ્ત થશે, ગ્રામમાં. અને આપણે તો 1 મોલ કાર્બન પરમાણુનું દળ જોતું હોય, 1 મોલ કાર્બન પરમાણુનું દળ જોતું હોય તો વળી પાછા એને એવો કેટલો આપણે ગણી નાખવાના. આ તો એક કાર્બન પરમાણુનું દળ એવું છે, તો હવે આ પાસે therefore 1 મોલ C12 પરમાણુ, 1 મોલ કાર્બન પરમાણુનું દળ જોતું હોય તો 1 મોલ એવો કેટલો આપણે ગણી નાખવાનો. શું થશે,
12 ગુણ્યા 1.66 ગુણ્યા 10 ની માઈનસ 24 ઘાત. આ એક કાર્બનનું દળ હતું. જો આપણે એક કાર્બન પરમાણુનું દળ નથી જોતું, કેટલું જોયું છે? 1 મોલનું. તો મોલ વડે ગુણી નાખાય. 1 મોલમાં કેટલી સંખ્યા હોય? તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આટલા આપણે ગણી નાખશો. આ બધાનો ગુણાકાર કરશો 10 ની 23 ઘાત અને 10 ની માઈનસ 24 ઘાત એટલે 10 ની માઈનસ 1 ઘાત આવશે એટલે 0.1 કહેવાય. 0.1 ગુણ્યા 6.022 ગુણ્યા 1.66 ગુણ્યા 12 આ બધાનો ગુણાકાર કરશો તો એનો જવાબ આવશે 12 ગ્રામ. 12 ગ્રામ પર મોલ. 1 મોલનું દળ. આને મોલર દળ કહેવાય. પહેલા આપણે જોયું મોલ સંકલ્પના અને નેક્સ્ટ કોન્સેપ્ટ છે મોલર દળ. 1 મોલ પદાર્થના દળને મોલર દળ કહે છે. 1 મોલ પદાર્થના દળને શું કહે છે? મોલર દળ કહે છે. યાદ રહી જશે. અથવા 1 મોલનું ગ્રામમાં દળને 1 મોલનું ગ્રામમાં દળને મોલર દળ કહે છે. 1 મોલ પદાર્થના ગ્રામમાં દળને મોલર દળ કહે છે. એક મોલ પદાર્થના આ 1 મોલ પદાર્થ છે એના ગ્રામમાં દળને મોલર દળ કહે છે. તો સિમ્પલ આટલો કોન્સેપ્ટ ટેક્સ્ટમાં વર્ણનના સ્વરૂપમાં આપેલું છે. તો એ વર્ણનના સ્વરૂપમાં જે માહિતી છે એને આપણે આ રીતે પણ વ્યક્ત કરી શકીએ. સિમ્પલ અણુ પરમાણુ કે આયન હોય એ અતિ સૂક્ષ્મ છે. એના નાના જથ્થામાં પણ વિશાળ સંખ્યામાં અણુ પરમાણુ કે આયન રહેલા હોય છે અને એને દર્શાવવા માટે મોલનો ઉપયોગ થાય છે. બીજું કે આ જે મોલ છે એને યોગ્ય સંજ્ઞામાં વ્યક્ત કરવામાં આવે છે અને એમિડો એવોગેડ્રો પરથી તેને Na બરોબર 1 મોલ જે સંખ્યા જે છે એને એમિડો એવોગેડ્રો પરથી Na નંબર ઓફ એવોગેડ્રો Na સંજ્ઞામાં પણ વ્યક્ત કરી શકાય છે. આટલું આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે AMU ને ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો સૂત્ર પણ યાદ રાખશું. AMU ને ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો શું થશે? 1 AMU યાદ રાખજો 1 એટમિક માસ યુનિટ બરાબર 1/Na આટલા ગ્રામ. Na એટલે શું? એવોગેડ્રો આંકડો. એવોગેડ્રો આંકડો વડે ભાગી નાખો બરાબર તો 1 AMU પ્રાપ્ત થશે. ને આ જે જવાબ આવે છે 1 ને તમે કેટલા વડે ભાગવાના છે? 1 ને આપણે કેટલા વડે ભાગવાના છે? Na નો અંક કેટલો છે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત છે જારી બરાબર. તો આને તમે ભાગશો તો જવાબ આવશે 1.66 ગુણ્યા 10 ની માઈનસ 24 ઘાત આટલા ગ્રામ. ગ્રામ તો છે બધી જગ્યાએ હા, કારણ કે 10 ની માઈનસ 23 ઘાત થશે પણ એ 0.166 આવશે. તમે કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપશો તો આ રીતે મળી શકાય. તો આ મોલ સંકલ્પના મોલ કોન્સેપ્ટ બરાબર મોલ સંકલ્પના એટલે કે મોલ કોન્સેપ્ટ અને મોલર દળ. 1 મોલ પદાર્થના ગ્રામમાં દળને 1 મોલ પદાર્થના ગ્રામમાં દળને મોલર દળ કહે છે. વિદ્યાર્થી મિત્રો મોલ છે અતિશય વિશાળ સંખ્યા અને આ સંખ્યા વારંવાર ઉપયોગમાં લેવી કંટાળાજનક. તો મોલને સંખ્યાને સ્થાને આ રીતે વજન પર નિર્ધારિત કરેલી છે. તો કોઈ આપણી પાસે 1 મોલ સોડિયમ માંગે તો સોડિયમના આટલા પરમાણુ ગણવા ન જવાય અને પોસિબલ પણ નથી આટલી મોટી સંખ્યા. તો શું કરવાનું? જે પરમાણુ અણુ કે આયનની વાત થતી હોય એના પરમાણુય દળ જેટલો જથ્થો આપી દેવાય
તો આપણી પાસે કોઈ સોડિયમના 1 મોલ જથ્થો માંગતા હોય તો સોડિયમના આટલા પરમાણુ ગણવા શક્ય નથી. તો આપણે સોડિયમના પરમાણુય દળ જેટલો જથ્થો આપી દેવાનો. તો સોડિયમની વાત થતી હોય તો 23 ગ્રામ સોડિયમ આપી દેશો. 23 ગ્રામ સોડિયમ તો સોડિયમના આટલા જ પરમાણુ હશે. તો મોલ પહેલા સંખ્યા પર નિર્ધારિત કરો. સંખ્યા કેવી અતિશય મોટી, ભૂલ ભરેલી પણ કહી શકાય, ભૂલ થવાની પૂરી શક્યતા. તો સંખ્યાને સ્થાને હવે આટલું વજન આપી દેશો તો પણ ચાલશે. તો કોઈ આપણી પાસે 1 મોલ પાણી માંગતું હોય, 1 મોલ પાણી, તો પાણીના અણુની સંખ્યા આટલી થશે. 1 મોલ પાણી એટલે પાણીના અણુની સંખ્યા આટલી. પણ એ સંખ્યાના આપ્યો છે ના આણ્વીય દળ જેટલું જથ્થો આપી દેવાનો. કેટલો આણ્વીય દળ? આનું 16 ઓક્સિજનનું અને 2 હાઇડ્રોજનનું 2 એટલે કે 18 ગ્રામ. 18 ગ્રામ. NaCl 23 અને 35.5 એટલે થશે 58.5 ગ્રામ. જો જથ્થો તમે આપી દેશો NaCl નો 58.5 ગ્રામ, 58.5 ગ્રામ, તો 1 મોલ NaCl થશે. અને તેમાં રહેલા આ રીતે NaCl ના અણુની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલી હોય છે. તો આ કોન્સેપ્ટને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વ્યવસ્થિત તમારે તૈયારી કરવાની છે. મેં અહીંયા બધું જે છે એ કેલ્ક્યુલેટિવ આપેલું છે. થિયરીને તમે 1 થી 2 વખત વ્યવસ્થિત ટેક્સ્ટ બુકમાંથી વાંચી વિચારી અને પછી કેલ્ક્યુલેટિવ બેઝ મેં જે આપેલો છે એ બેઝનો તમારે ઉપયોગ કરી અને આગળ વધવાનું છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હોમવર્કમાં તમે ટેક્સ્ટનો થોડો સહારો લેજો, કારણ કે મેં જે આપ્યું છે એ બધું કેલ્ક્યુલેટિવ આપેલું છે. બરાબર, ટેક્સ્ટમાં જે આપેલું છે થોડુંક ડિસ્ક્રિપ્ટિવ છે. એટલે આજનો પ્રશ્ન તમે ટેક્સ્ટ બુકમાંથી લખજો અને જ્યાં જ્યાં કોન્સેપ્ટની જરૂર પડે ત્યાં મેં ટેક્સ્ટ વાંચવાની છે. એ કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બોર્ડવર્ક જે કરેલું છે એ બોર્ડવર્ક પણ સાથે સાથે જોતું જવાનું છે. એટલે આ પ્રકારે થશે. નેક્સ્ટ વધુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અહીંયા સુધી રાખીએ છીએ.